લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં નાયબ કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ. ધ્રાંગધ્રા શહેરમાં ત્રણ અલગ જગ્યાએ ફટાકડાના વેપારીને ત્યાં હર્ષદીપ આચાર્ય સબ ડિવિઝન મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં ભવાની સિઝનેબલ સ્ટોર, સ્ટેટ બેંકની બાજુમાં અને નવયુગ રોડ પર અને પોસ્ટ ઓફિસ રોડ પર ખાદી ભંડાર સામેની બાજુમાં આવેલા હસમુખભાઈ મોરીના ટોલ ઉપરથી 644 બોક્સ નાના મોટા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ડુંગરિયા પીર વિસ્તારમાં પવન ટ્રેડર્સની બાજુમાંથી પૂજા ટ્રેડર્સની સામે આવેલા મિત ધનેશકુમાર કૃપલાણી નામના વેપારી પાસેથી અલગ પ્રકારના ફટાકડાના નાના મોટા 718 પેકેટ, જેની કિંમત 15,000 રૂપિયા લગાવાઈ હતી, જેમાં લાયસન્સ વગર માલ વેચવા બદલ અને ગેરકાયદેસર માલનો સંગ્રહ કરવા બદલ મામલતદાર દ્વારા કોઈપણ જાતના સેફ્ટી સાધન વગર ધંધો કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મામલતદાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા વિસ્ફોટક પદાર્થ અધિનિયમ એક્ટ, અન્ય વે કલમ 6 અને કલમ 7 અને એગ્ઝ પોલિસી રૂલ 2008ના નિયમ નંબર 116 થી 118 અંતર્ગત કાર્યવાહી કરી દુકાનને સીલ મારવામાં આવી હતી, જેમાં શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.